शाय नमः। वंदे देव उमापति सुरगुरोर वंदे जगत कारणम वंदे पन्नग भूषण मृगधरम वंदे पशूनां पति वंदे सूर्य शशांक वहनी नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्तजना स्वयं वरदम वंदे शिवम शंकरम। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। वी टीवी विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम। मित्रों, ज्ञान आध्यात्मिकता ने ज्योतिषना त्रिवेणी संगमમાં હું મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। हर हमेशની જેમ શરૂઆત કરીએ પંચાંગથી। તો તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। ભગવાન ગણપતિને યાદ કરીએ, ભગવાન શ્રી નારાયણને યાદ કરીએ, પંચાંગની શરૂઆત કરીએ। મિત્રો, આજે 4 તારીખ થઈ છે, 4/2/2025 અને આજે મંગળવાર છે। મહા મહિનાના શુક્લ પક્ષની સપ્તમી કથા 7મી તિથિ છે। અશ્વિની નક્ષત્ર છે, સાધ્ય નામનો યોગ છે, કલૌ નામનું કરણ છે અને અત્યારે રાશિ ચાલી રહી છે મેષ રાશિ। મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ। તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મેષ રાશિ રહેશે જેના અક્ષર અલ અને ઈ રહેશે। જય ગણેશ। હવે વાત કરીએ મિત્રો આપણે દિન વિશેષની। દિન વિશેષમાં વાત કરવી છે આપણે વાસ્તુશાસ્ત્રની। વાસ્તુશાસ્ત્રની જો વાત કરવામાં આવે, સામાન્ય રીતે આપણે બહારની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને વાસ્તુનો વિચાર કરતા હોઈએ છીએ। ઘણી વખત દર્શકો પ્રશ્ન પૂછે છે કે ભાઈ અમારાથી અમારો ભાગ્યનો ઉદય ક્યારે થશે, અમારું ભાગ્ય ક્યારે ચમકશે અને અમારા ભાગ્યથી ક્યારે એક સારી સફળતાની પ્રાપ્તિ થશે। તો મિત્રો, એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો। ઘણી વખત આપણે જોઈએ છીએ કે પૈસા જે પહેલા તો નક્કી કરો તમે કે પૈસા ક્યાંથી આવશે। આ બજેટ જેવું કામકાજ છે, સમજાય નહીં ઘણી વખત। પૈસા ક્યાંથી આવશે, પૈસા ક્યાં મૂકવા જોઈએ અને પૈસા ક્યાં વપરાશે અને પૈસા વપરાય પછી શું બીજા પૈસા નવા પાછા આવશે। તો આ 4 ક્રમમાં આપણે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ સંપત્તિનો વિચાર કરીએ મિત્રો। તો સંપત્તિનો વિચાર જો આ 4 દ્રષ્ટિએ આપણે કરવા જઈએ તો કેવી રીતે આપણે જોઈ શકાય। તો સામાન્ય રીતે આપણે કહીએ કે ભાઈ દરેક જે ગ્રહ છે, જો તો હું તમને કહું, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અલગ નથી। જેને વાસ્તુનું જ્ઞાન હોય એની પાસે જ્યોતિષનું નોલેજ હોવું જોઈએ। જો જ્યોતિષનું નોલેજ એની પાસે નથી તો વાસ્તુના જ્ઞાનની અંદર પણ ક્યાંક ને ક્યાંક એ પોતે ચૂકશે। કારણ કે જે પ્રમાણે આપણે 9 અને 9 એ પ્રમાણે ગુણીએ તો 81 પદ વાસ્તુમાં 9 પ્રકારના ગ્રહોની ઉપસ્થિતિ આપણને જોવા મળે છે। અને એટલા માટે પૂર્વની અંદર ઇન્દ્ર મહારાજ પણ છે, પૂર્વની અંદર ભગવાન સૂર્યનારાયણ પણ છે અને એટલા માટે ઉગતા સૂર્યની આપણે પૂજા કરીએ છીએ, કારણ કે મારા અને તમારા ભાગ્યનો ઉદય થાય। સંપત્તિ જો સારી જોઈતી હોય તો આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે। ભગવાન ભુવન ભાસ્કર કહેતા સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે, સંપત્તિનું સુખ સારું મળે છે, સ્વાસ્થ્ય સારું રહે છે અને સ્વાસ્થ્ય સારું રહે જેના કારણે સંપત્તિ પ્રાપ્ત થાય છે। તો દરરોજ નિયમિત રીતે, ચાહે બાળક હોય, ચાહે યુવાન હોય, ચાહે પરિણીત હોય, ચાહે વૃદ્ધ હોય, કોઈ પણ વ્યક્તિએ ભગવાન સૂર્યનારાયણને જળ આપી અને દિવસની શરૂઆત કરવી જોઈએ, સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ। હવે ઘણા બધા પાછા પ્રશ્નો એવા પૂછે કે સૂર્યનારાયણને જળ ચડાવવા વખતે પાણીમાં શું નાખવું। તો હું તો કહું સાદું પાણી હોય તો ચાલે, આપણે ચોખ્ખા ગણિતવાળા વાત કરીએ છીએ। પણ છતાંય માનો કે આને અર્ઘ્ય બનાવવો હોય તો તામ્ર પાત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પ સમન્વિત। તાંબાનું પાત્ર લેવામાં આવે, મતલબ તામ્ર પાત્રે સ્થિતમ તોય એટલે પાણી, તામ્ર પાત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પ સમન્વિત। ગંધ એટલે ચંદન અને કંકુના છાંટા નાખી દો, અંદર થોડા ચોખા પધરાવી દો અને સાથે સાથે થોડા પુષ્પ નાખો તો ગંધ પુષ્પ સંયુક્ત થાય અને આ અર્ઘ્ય જો ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી અથવા કોઈ દેવોને જયારે અર્પણ કરવાનું હોય ત્યારે આ પ્રમાણે આપણે અર્ઘ્ય અર્પણ કરતા હોઈએ છીએ। તો સવારમાં ઉઠી પહેલા સ્નાન કરવું। સ્નાન જો તમારે ભાગ્યની ચમક જોઈતી હોય તો આ વસ્તુ કરવી પડશે। સવારમાં ઉઠ્યા પહેલા આપણે ઉઠીને તરત જ આપણું નિત્યકર્મ પરવાની સ્નાન કરી લેવું જોઈએ। ઘણા લોકો આળસુ હોય કે રવિવારની રજા હોય અથવા ગમે ત્યારે ટાઈમ હોય ત્યારે ગમે ત્યારે સ્નાન કરી લે, 11 વાગે કરે 12 વાગે ના। ઉગતા સૂર્ય કોઈ પણ જગ્યાએ પહેલા ગામડામાં એવી કહેવત હતી કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે પછી એના લાકડે આપણે જઈએ પછી ઘરે આવીએ એટલે સ્નાન કરવું પડે। વિચાર કરો કે કોઈ વ્યક્તિના મૃત્યુના સમયે સ્મશાનમાં ગયા પછી સીધા આપણે જો ઘેર આવીને સ્નાન કરતા હોઈએ તો પછી એનો મતલબ એવો થાય કે આપણી આખી રાત દરમિયાન આપણું આ જે શરીર છે એ મળદાની જેમ પડ્યું રહ્યું છે, એનું ભાન રહ્યું નથી। આપણે કોણ છીએ, ક્યાં છીએ, શું કરીએ, કશું ભાન નહીં।
સવારમાં જયારે પાછું પરમાત્મા ચેતન આપે આપણને ત્યાર પાછા આપણે જાગીએ, બાકી મોઢામાંથી લાળ નીકળતી હોય, ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે દ્વાર જે આપણે કહેવાય એવા દ્વાર ક્યારેક ક્યારેક દૂષિત બનતા હોય. તો મૂળ મતલબ એવો થાય કે આ શરીરને સવારમાં તમારે શુદ્ધ કરવું પડે તો જ તમારું મન પવિત્ર રહે. મન પવિત્ર રહે તો આત્મબળ વધે, અને આત્મબળ વધે તો તમારે ત્યાં પૈસો વધે. તો સવારમાં ઉઠીને પહેલા તો સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી એમ કહેવાય છે જો બની શકે તો લાલ વસ્ત્ર ધારણ કરવું જોઈએ, ન હોય તો પછી જે આપણે પહેરવાનું એ વસ્ત્ર ધારણ કરવું જોઈએ, અને ભગવાન સૂર્યનારાયણને જળ આપવો જોઈએ. કારણ વાસ્તુશાસ્ત્રની અંદર પણ પૂર્વ દિશામાં ભગવાન સૂર્યનું પ્રતિનિધિત્વ છે. અને ઇન્દ્ર, હવે ઇન્દ્ર એટલે સામાન્ય રાજા કહેવાય. આપણા દેવતાઓનો રાજા કોણ કહેવાય છે? ઇન્દ્ર. બરાબર. તો ઇન્દ્રને રાજા જો આપણે માનીએ તો એવું સુખ જો તમારે ભોગવવું હોય તો સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. માટે કીધું આદિદેવ નમસ્કારમ એ કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નો ઉપજાય છે. એ કર્યા પછી તમારે નિત્ય પૂજાની અંદર ભગવાનજી પૂજા, ઘણા લોકો પહેલા પૂજા કરે એટલે પછી અર્ઘ્ય આપે તો પણ ચાલે, પણ એના માટે વહેલું ઉઠવું પડે. સૂર્યનારાયણ ઉદય પામે એ પહેલા 45 મિનિટ આગળની 45 મિનિટ પાછળની આ સમય દરમિયાન જો આપણે અર્ઘ્ય આપીએ, આમ તો 24 મિનિટનો ક્રમ બતાવ્યો ઘડીનો, પણ માનો કે ગ્રહસ્થી છીએ, કદાચ સમય મળે ન મળે તો 45 મિનિટના સમયને ધ્યાનમાં રાખ્યા પછી જો આપણે અર્ઘ્ય આપીએ તો આપણા ત્યાં વાસ્તુ દોષ દૂર થાય, અને એના કારણે આપણા ભાગ્યની વૃદ્ધિ થાય. અને ભાગ્યની જો વૃદ્ધિ થાય તો આપણા કર્મ સફળ બને, અને કર્મ સફળ બને તો પૈસા મળે. તો આ વસ્તુ પૈસાની પ્રાપ્તિ માટે, ધન સંપત્તિ માટે મારા કરિયરની બાબતમાં ધ્યાન રાખવું જોઈએ, મારા ધંધાની બાબતમાં ધ્યાન રાખવું જોઈએ, નોકરીમાં સફળતાની બાબતમાં ધ્યાન રાખવું જોઈએ. સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. હવે એથી તમે આગળ જાઓ એટલે ઉત્તર દિશા. સામાન્ય રીતે ઉત્તર દિશા એ કુબેરની દિશા માનવામાં આવે. ગ્રહોની પણ મજબૂતાઈ ત્યાં અમુક વસ્તુ જરૂરી છે. તમે અગ્નિ ખૂણાને ધ્યાનમાં રાખો તો અગ્નિ ખૂણામાં એમ છે કે અગ્નિ દેવતાઓનો નિવાસ છે. પણ તમને બીજી ખબર છે, અગ્નિની સાથે સાથે શુક્ર પણ ત્યાં બિરાજમાન છે. અને એટલા માટે જ ઘરની અંદર શુક્ર એટલે સંપત્તિનો કારક છે, શુક્ર એટલે સૌંદર્યનો કારક છે, શુક્ર એટલે સ્થિરતાનો કારક છે. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ શુક્ર છે. તો આ પ્રમાણે તમે જો જોવા જાઓ તો શુક્ર એટલે રસોડું થાય. રસોડું તમારું જે હોય, રસોડાની બહારના ભાગમાં નીકળતી વખતે ક્યારેક ક્યારેક વચમાં મેં બીમ જોયા છે, અને બહેનોએ વારંવાર જયારે રસોઈ કરવા માટે અંદર આવર જવર કરવી પડતી હોય ત્યારે બીમની નીચેથી પસાર થવું પડતું હોય છે. એમાં ખાસ કરી બીમ જયારે 11 ફૂટની નીચેના ભાગમાં હોય, 9 ફૂટની આસપાસના ભાગમાં હોય, ત્યારે એ બીમની અંદર રહેલું લોખંડ, આર્યન જેને કહીએ, એ આપણા શરીરની અંદર જે લોહ તત્વ છે ને એને ચૂસે છે, લોહી ચુંબકની જેમ, અને એના કારણે એનું ડિસ્ટર્બ મન રહે છે. મન ડિસ્ટર્બ રહે એટલે એમ કહેવાય કામકાજની અંદર ધ્યાન ના આપી શકાય. ધ્યાન ના આપી શકાય એટલે ગુસ્સો આવે, ક્રોધ આવે, કારણ વગરની ચંચળતા આવે, ધાર્યું કામ ન થાય, ક્યારેક ક્યારેક ગાયનિક પ્રોબ્લેમ પણ દેખાતા જોવા મળ્યા છે. તો એનું મૂળ કારણ આ છે કે બેલેન્સ નથી જળવાતું. તો શુક્રનું બેલેન્સ જાળવવા માટે અગ્નિ ખૂણો હંમેશા પવિત્ર હોવો જોઈએ, જેને અંગ્રેજીમાં વોટર એલાઇનમેન્ટની સાથે સાથે ફાયર એલાઇનમેન્ટ. તમે જ્યાં રસોડું છે ત્યાં પાણી તમારું હોવાનું જ, કારણ કે જ્યાં રસોડું હોય ત્યાં પાણી હોય, પણ રસોડા અને પાણીની વચ્ચેના ભાગમાં થોડીક તમારે જગ્યા છોડવી પડશે. ઘણી વખત સિંક જોયું છે આપણે, ત્યાં પાણીની કોઈ ખરાબ પાણીની વ્યવસ્થા આપણને રસોડાના ભાગમાં અગ્નિ ખૂણામાં જો જોવા મળે તમને તો સમજી લો ક્યાંક ને ક્યાંક તમારું ભાગ્ય તમારી તમને સાથ નહીં આપે. પૈસો ગમે તો તમારી પાસે રહેશે અને છતાંય તમે એમાં પ્રાપ્ત નહીં કરી શકો, કારણ કે આ તો તમારું સિંક જે છે એ અગ્નિ ખૂણામાં હોય. તો અગ્નિ ખૂણો તો અગ્નિનું તત્વ છે, અને જળ તત્વથી તે ભરાય તો મતલબ એનું સારું નહીં. પણ એમ કહે છે કોઈ પણ બોન ચાઇનાની વસ્તુ, કોઈ પણ બોય ચાઇનાની ફૂલદાની હોય કે ગમે તે વસ્તુ હોય, એ અગ્નિ અને ઈશાનની વચ્ચેના ભાગમાં જયારે તમારું જયારે કિચન આવતું હોય ત્યારે અગ્નિના ભાગને બે પદને છોડી અને બોન ચાઇનાની કોઈ પણ એક ફૂલદાની પણ તમે જો મૂકી દો ત્યાં, તો એમ કહે છે કે વાસ્તુ દોષ તમારો દૂર થાય, જેના કારણે ઘરમાં ગૃહિણી છે એને શાંતિની પ્રાપ્તિ થાય. બીમ જો ખુલ્લું હોય તો બીમને ઢાંકી દેવું જોઈએ, અને સાથે સાથે અગ્નિ તત્વને પ્રબળ બનાવો તો શુક્ર એટલે સંપત્તિ, આ પૈસો આપણો ટકે છે. પછી એમ કે પૈસો રાખવો ક્યાં, તો પૈસો રાખવા માટે નૈઋત્ય દિશા હોય છે, કારણ કે એ મજબૂતાઈ છે. આપણા ઘરમાં પૈસો આવે ખરો પણ ટકતો નથી. પગારદાર વ્યક્તિ હોય તો પહેલી જે પગાર આવે 5મી 7મી ખાલી થઈ જાય, પણ એ પૈસો જો નૈઋત્ય ખૂણામાં મૂકવામાં આવે અને ઉત્તર તરફ એની તિજોરી જો ખુલતી તમને જોવા મળે તો ઉત્તરમાં ભગવાન કુબેરનો વાસ છે, પૈસો ત્યાંથી આવે છે અને નૈઋત્યમાં સ્થિર રહે છે. અને આ સ્થિરતાવાળો પૈસો હંમેશા ભાગ્યની એક સારી સુખાકારી પ્રાપ્ત કરાવડાવે છે. લાંબા સમય સુધી એ પૈસો આપણા માટે અનુકૂળતા આપે છે, સુખ આપે છે, સંપત્તિ વધારો કરે છે, અને સાથે સાથે એમ કહેવાય છે કે દરેક પ્રકારની સારી સુખાકારીની આપણને પ્રાપ્તિ કરાવડાવે છે. મિત્રો, આવી બધી વાતો તો જોવી, ઘણી બધી જોવી પડે આપણે, કારણ કે એનું કારણ તમને કહું કે આ બધી જ વસ્તુઓ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ લાગે છે. તો કામ લાગતી આ વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખવી પડશે. સામાન્ય રીતે નાની મોટી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ એ તો બરાબર જ છે, પણ આ 4 દિશાઓ અને 4 ખૂણાઓના 8 વસ્તુઓની અંદર 9 ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે, વચમાં બ્રહ્મસ્થાનને ધ્યાન રાખવામાં આવે તો આપણને વાસ્તુમાં સારા ફળની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ. નાનકડા કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, ડિમ્પલબેન બોલો. હા, જય ગણેશ.
મહેન્દ્ર મહારાજ, અમે તમારો શો 7 વર્ષથી જોઈએ છે, અમને બહુ ગમે છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. લ્યો. અને દરરોજ સવારે અમે એ ટાઈમે જોઈએ જ છે. હા હા. કોના માટે પ્રશ્ન છે? મારી બેબી માટે છે, પૃથા વિશાલ પટેલ. બરાબર. અને એની જન્મ તારીખ છે 4/4/4. 4/4/2004. હા, અને જન્મ સમય છે સવારે 5:25. 4/4/2004 ને સવાર 5:25. હા, અને એને ભણવાનું આગળ કેવું રહેશે અને એનું ભવિષ્ય કેવું રહેશે? સિઝર કરાયેલું છે તમે? ના, નોર્મલ ડિલિવરી અને તો છે. બધું ટાઈમે 4/4 નો જ રાખી દો તો અભ્યાસની અંદર બેન શનિ મહારાજ તો બેઠેલા છે 5મા સ્થાનની અંદર, મતલબ અભ્યાસમાં તો સારી સફળતાના યોગ ઉભા કરાવડાવે. ભાગ્ય સ્થાન જે ઉચ્ચતર અભ્યાસક્રમ કહેવાય એનો સ્વામી મંગળ, શુક્ર મંગળ સાથે જોડાયેલો છે, પણ શુક્ર વૃષભ રાશિનો છે. કોમ્પ્યુટર અદ્યતન ઉપકરણો અથવા તો કોઈ પણ જે અત્યારે વર્તમાન સમયને ખાસ જેને અનુકૂળતા કે કહી શકાય આવા કોઈ પણ પ્રકારના અભ્યાસક્રમની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે. હા, પેલો વૃષભ રાશિનો શુક્ર હોવાના કારણે થોડુંક મન ચંચળ રહે, અને ચંચળ મનના કારણે કદાચ એવું બને અભ્યાસમાં વિશેષ ધ્યાન ના આપી શકાય તો એક ચાંદીની એક સાદી વીંટી એ જમણા હાથની ત્રીજી આંગળી એને પહેરાવવામાં આવે અને દર શુક્રવારના દિવસે કુળદેવીને ખીરનું નિવેદ ધરાવી અને પછી દીકરીને ખીરનું નિવેદ પ્રસાદ તરીકે આપવામાં આવે તો સારી સફળતાની એને પ્રાપ્તિ થશે. શુક્રવારનું વ્રત કરશે તો પણ એને વધારે સારી સફળતા મળશે. મહાલક્ષ્મીની ઉપાસના એક સારો ફોટો માતાજીનો મૂકી દો, મહાલક્ષ્મીજીનો દરરોજ સવારમાં અને સાંજે કોઈ અભ્યાસ કરતા પહેલા, સ્કૂલે જતા પહેલા એનું દર્શન કરશે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળશે. બેન, જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, અમારા દીકરા વિશે પૂછવાનું છે. અમે તમારો પ્રોગ્રામ 2011 થી જોઈ હતી, હા હા. વચ્ચે બંધ થઈ ગયો તો બસ હમણાં ચાલુ થયો. તો એ જન્મ તારીખ છે 21/11/2001. 21/11/2001. સમય જય નામ છે. સમય સમય 8:25 થી 8:35 વચ્ચે રાત્રે. બરોબર. જન્મ સ્થળ ઉપલેટા. બરોબર. શું પ્રશ્ન હતો બેન? BMS કરેલ છે, તો એને સરકારીના યોગ છે કે પોતાનું કરે કે ભાગમાં કરે, અને એને છેલ્લા વર્ષમાં કેટી છે તો સોલ્વ થઈ જશે. અને એના ગૃહ નંગ પહેર્યો તો અત્યારે કાઢી નાખ્યો છે, પછી લગ્નના યોગ કેવા છે? કેટીમાં તો હજી સોલ્વ કરવામાં થોડોક ટાઈમ લાગે તેવી શક્યતાઓ કુંડલી દેખાડી રહી છે બેન. અને બીજું કે અને 19/10/2028 પછી પોતે સ્વતંત્ર કામકાજ કરે ત્યાં સુધી કોઈના આશ્રય રહીને કોઈની સાથે રહીને કામકાજ કરે તો એને સારા લાભની શક્યતાઓ દેખાય. અને એ 2026માં માર્ચ એપ્રિલ મહિના પછી દેખાઈ રહ્યું છે. 2025ના એન્ડમાં કદાચ એની એટીકેટી પૂરી થાય તેવી શક્યતાઓ દેખાય છે. બાકી એનું ભણતર તો એ પ્રમાણમાં સારું. કુંભાધિપતિ જે શનિ છે કુંડલીમાં, એ શનિ કુંડલીની અંદર 12મા સ્થાનમાં છે, તો એમ કહેવાય કે જન્મભૂમિથી દૂર એ પોતે પોતાના કાર્યક્ષેત્રનું બનાવે તો એને વધારે સારી સફળતા મળશે. એટલે આ પણ કુંડલીમાં જન્મસ્થળથી દૂર ક્યારે બને? જ્યારે કોઈ નોકરી મળે ત્યારે પણ એવું બને, પછી સરકારી નોકરી હોય તો જન્મસ્થળથી દૂર જવું પડે. પરદેશ પણ આટા મારી આવે તો વાંધો નહીં, એની કુંડળી સારી છે બેન. હા, જય ગણેશ. તુલા રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી છે જે આપણી રાહ જોઈને બેઠા છે. હલો. જય ગણેશ. જય ગણેશ. અમે 21/11/2001 જઈને પૂછ્યું તો એમાં લગ્નના યોગ તમે કેવા છે? હજી પણ નોકરી તો ચાલુ થવા દો, સીધા લગ્ન. અને બાયોડેટા આવે છે તો ક્યારે યોગ ક્યારે છે ખાલી એમ પૂછ્યું. 2 વર્ષ પછી છે એવું રાખો, બાધ્યા ભારે રાખો ને. જન્મ તારીખ 21/11/2001 ને? હા. તમે પણ ફોન ચાલુ રહ્યો તમારો? એ તો બહુ સારું કે ભાગશાળી તો છો જ તમે આ હિસાબે. હવે જો એના પોતાના કેવાય કે લગ્ન બાબતની અંદર ધન રાશિનો સ્વામી ગુરુ છે. ગુરુ કુંડળીમાં રાહુ સાથે બેઠેલો છે. એટલે એનો મતલબ એવો થાય કે વર્તમાન સમયે એને 24મું વર્ષ ચાલે છે. 26મા વર્ષે 25મું ઉતરતા 26મા વર્ષ બેસતા એના લગ્ન યોગ છે. એ પોતે પાતળો અને ઊંચો છે, છોકરી પણ એવી જ મળશે. ધન રાશિ હોઈ શકે, કુંભ રાશિ હોઈ શકે, વૃષભ રાશિ હોઈ શકે કે વૃશ્ચિક રાશિ હોઈ શકે. આ 4 રાશિ એક રાશિ સાથે લેવાનું પણ સારું દેખાય છે અને દાંપત્યનું સુખ પણ સારું છે. મંગળ દોષકારક નથી એટલે સામે મંગળ જોતા નહીં, પણ બીજી કુંડળીમાં શનિ પણ કુંડળીમાં પ્રબળ બની રહ્યો છે તો એને સારા સુખની પ્રાપ્તિ થશે. સામે મંગળવાળું છોકરી હોય તો પણ ચાલશે. જય ગણેશ. ચલો એક બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. જય ગણેશ. જન્મ તારીખ 1/12/67. કોની? અને મારા મિસ્ટરની છે. 1/12/67. 1966. સમય? અને સમય સવારે 5:30 વહેલા.
5 કલાક ને 30 મિનિટ પરોળીએ જન્મ સ્થળ અને સ્થળ મહેસાણા. એટલે મહેન્દ્રભાઈ એમને નોકરી માટેમાં ગ્રેડ માટેનો કેસ ચાલે છે. હા. એમાં કેસમાં આગળ કેવું રહેશે? કેસનું આવી જશે પણ કેસનું સોલ્યુશન તો આવી જાય પોતે થોડુંક વિશેષ ધ્યાન આપે તો. કારણ કે પ્રતિસ્પર્ધી જે પક્ષ જે છે એ રાહુમાં આવે. રાહુ એ મેષ રાશિનો છે. મેષ રાશિનો સ્વામી મંગળ પડ્યો છે 12મા સ્થાનમાં, મતલબ પ્રતિસ્પર્ધી પક્ષ એ પોતાની રીતે પ્રયત્ન કરે. હવે આપણે શનિ મહારાજ જે છે એ 5મા સ્થાનમાં બેઠેલા છે. કોઈ પણ પ્રકારે આવા કોર્ટ કચેરીને લગતા કામકાજો કેસ થયેલો એમાં શનિ મહારાજ આપણને સારો લાભ કરાવડાવે. પણ આ શનિ મહારાજની પૂર્ણ જે ત્રીજી દ્રષ્ટિ છે 7મા સ્થાન ઉપર પડે છે. હવે 7મું સ્થાન એ પ્રતિસ્પર્ધીનું સ્થાન છે, કારણ કે ત્યાં રાહુ મેષ રાશિનો છે. તો ગતિ થોડી ધીમી થઈ જાય. એટલે એનો મતલબ એવો થાય આપણને પરિણામ મળે ખરા, પણ એના માટે કંઈક પ્રયત્ન કરવા પડે. તો પ્રયત્ન શેનો કરવા જોઈએ? તો કે ગણપતિ બાપાને દર મંગળવારે રાજી રાખો. ગોળ ચડાવો, ધરો ચડાવો, લાડુનો પ્રસાદ ધરાવો, કંઈક સારું કરો. ગણપતિ મંત્રના જાપ કરો, સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો. જે કંઈ કરો એ ગણપતિ દાદાને મંગળવારે લાડ લડાવો બેન, ચોક્કસ એમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ 22/4/2000. 22/4/2000. સમય 8:45. સવારમાં. હા. જન્મ સ્થળ ખોપા ગઢા પાસે. બરોબર. શું પ્રશ્ન હતો? એને લગ્નના યોગ ક્યારે છે? શેનો યોગ? લગ્નના યોગ. લગ્નના યોગ તો હારા દેખાય કુંડળીમાં. તો શું કરે છે? શું ભાઈ એ ગેરેજ નું. હે? પોતાનું ગેરેજ. પોતાનું ગેરેજ છે ને? હા, શનિ પ્રધાન કુંડળી દેખાય છે એટલે એ બરોબર છે. સાથે હવે જુઓ કુંડળીની અંદર તમે જુઓ કે કન્યાધીપ બુધ જે છે એ કુંડળીની અંદર બીજા સ્થાનમાં, મતલબ દેહભાવમાં શુક્ર સાથે યુતિમાં કન્યા સારી મળે. ગુરુ સાથે સૂર્ય જોડાયેલો છે એટલે ઘણી વખત આપણી પસંદગીનું પાત્ર આપણને મળે ના મળે થોડું ગોતવું પડે. તો એના માટે બૃહસ્પતિ શાંતિ ખાસ કરાવડાવી લેજો. એના કારણે સારી સફળતા મળે. લગ્ન જીવનમાં આવતા કોઈ પણ પ્રકારના અવરોધ દૂર કરાવડાવે. અને શનિવારના દિવસે નજીકમાં જો પીપળો હોય તો પીપળાના વૃક્ષની અંદર દર શનિવારે સાંજે સંધ્યાના સમયે માટીના કોડિયામાં સરસિયાના તેલનો 4 મોઢાનો આડી વાટનો દીવો કરી અને શનિ સ્તોત્રનો પાઠ કરે તો મેષ રાશિમાં જે શનિ નબળો બને છે, પરિવારની વૃદ્ધિની અંદર ક્યાંક ને ક્યાંક અવરોધક બને છે, તો એ અવરોધક બનતો શનિ સારા પરિણામ પણ આપે અને ઘરની અંદર નવું પાત્ર ઉમેરાય જે આપણે બધાને આનંદ કરાવડાવે. જય ગણેશ. અદર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ દાદા. જય ગણેશ. જામનગર થી પરેશ બોલું છું. જી પરેશભાઈ. કેમ છો દાદા? તબિયત પાણી સારા? આનંદ મંગલ છે. તમે બહુ જૂના મિત્ર અમારા, નહીં પરેશભાઈ? હાજી દાદા, આપણે રૂબરૂ મળ્યા હતા. હા, ખરું. બોલો. કેમ છે દાદા? જન્મ તારીખ છે 2/9/1988. 13/9/1988. સમય? હા, 2/9 હો દાદા. 2/9. હા, 2/9. 2/9/1988. સમય? રાત્રે 3:31. અને 31. જન્મ સ્થળ? ધોરાજી, રાજકોટ જિલ્લો. ધોરાજી, બરાબર. શું પ્રશ્ન હતો? દાદા, ડાયમંડમાં એને રોકાણ કર્યું છે અને હજી વધારે કરવું છે, તો એના માટે ફાયદો છે કઈ? શુક્ર એક કર્ક રાશિની અંદર દેહ ભાવમાં બેઠેલો છે. હવે આ શુક્ર બને છે મીન રાશિમાં ઉચ્ચનો, જ્યાં મંગળ બેઠેલો છે. હવે કર્ક લગ્નાધિપતિ જે છે એ ચંદ્રમાં છે. ચંદ્રમા કુંડલીમાં ગુરુ સાથે ગજકેસરી યોગ બનાવી રહ્યો છે અને એ પાછો શુક્રની રાશિમાં છે. તો એનો મતલબ એવો થાય કે ડાયમંડની ધંધાની અંદર સારી લેણા દેણી એને રહે. બીજી વાત મારે તમને કહી, ધનસ્થાન એ બીજું સ્થાન છે અને ધનસ્થાનની અંદર સૂર્ય એ આત્મવિશ્વાસનો કારગ્રહ કેતુ સાથે બેઠેલો છે. ઘણી વખત મજૂરી જેટલી કરીએ એના પ્રમાણમાં આપણને ફળ ન મળે, જે પ્રમાણે કામ કરીએ એ પ્રમાણમાં પૈસો ના મળે, તો એનું મૂળ કારણ બીજું સ્થાન થોડું દૂષિત બને છે. તો એના માટે કોઈ સારા બ્રાહ્મણ પાસે તમે ગ્રહણ યોગના દોષનું નિવારણ પાઠાત્મક લઘુરુદ્ર સાથે જો કરાવડાવો પરેશભાઈ, તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ધન રાશિનો શનિ રાહુ પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. ધીમી ગતિએ કામકાજ કરાવડાવશો તો વધારે સારી સફળતા. અન્ય વ્યક્તિઓ પર ભરોસો ન મૂકતા પોતાની બુદ્ધિશક્તિથી કામકાજ કરે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે મારે પ્રશ્ન છે. જી. એનું નામ રાહુલ છે. જન્મ સ્થળ અમદાવાદ. જન્મ સમય સવારે 8:10.
હવે તો એ છે કે એના લગ્ન ક્યારે થશે, આગળનું જીવન કેવું રહેશે. તમે મને અને એની એને જન્મ મકાન તારીખ લેવું આપો એટલે હું તમને કહું. હા, આપણે 18/12/95. 18/12/1995. કેટલા વાગે કીધું જન્મ સમય? સવારે 8:10. ઉભા રહો. 18/12/1995 સવારમાં 8:10. 8 કલાક અને 10 મિનિટ. જન્મ સ્થળ અમદાવાદ. બરાબર. શું કરે ભાઈ અત્યારે? MBA કરેલું છે અને કંપનીમાં જોબ કરે છે. મંગળ બેઠેલો છે સૂર્ય સાથે યુતિમાં. આ યોગને આપણે અંગારીઓ કહીએ છીએ બેન. હવે મંગળ ધન રાશિમાં હોવાના કારણે સાધારણ રીતે થોડી ઉગ્રતા તો આપે, પણ સૂર્ય સાથે રહેલો ગુરુ એની કુંડળી અંદર બૃહસ્પતિ દોષ બનાવી રહ્યો છે. ઘણી વખત આપણને ગમે એવું પાત્ર મળે નહીં. આપણને ગમે તો સામેવાળાને ન ગમે, સામેવાળાને ગમે તો આપણને ન ગમે, બેયને ગમે તો પછી ત્રીજો કોઈ પ્રશ્ન એવો ઉભો થાય જેના કારણે આગળ ન વધી શકાય. મોટા ભાગે બૃહસ્પતિ દોષમાં આવી બધી વસ્તુ આપણને જોવા મળે છે. તો એના માટે શ્રીકામ સિદ્ધિકામો વા ગ્રહયજ્ઞમ સમાચરે. ગ્રહ યજ્ઞની સાથે બૃહસ્પતિ શાંતિની પૂજા જો થાય, સાથે સાથે અંગારયોગના દોષનું નિવારણ થાય તો વધારે સારી સફળતા મળે. મિથુના અધિપતિ બુધ 7મા સ્થાનનો છે. 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે. 7મા સ્થાનનો જે સ્વામી ગ્રહ છે એ બુધ છે. એ ધન રાશિમાં છે, સૂર્ય સાથે યુતિમાં છે. બુધાદિત્ય યોગ તો કરે છે એટલે MBA કર્યું, અભ્યાસમાં તો સારી સફળતા આપી. પણ હવે લગ્ન જીવન માટે આ બુધ ક્યાંક થોડી તકલીફ, કારણ કે અધિશત્રુ બને છે. વાણી દ્વારા ક્યાંક ને ક્યાંક એવું વર્તન થાય કે જેના કારણે સામેની વ્યક્તિને ગમે ન ગમે, જેના કારણે છેક સુધી આવેલી વાત આપણે પહોંચી ન શકીએ. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. બુધવારનું વ્રત કરશે અને આ પ્રમાણે કહ્યું એ પ્રમાણે પૂજા કરશે, સારી સફળતા આપણને મળશે. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. જૂના ભવિષ્ય દર્શનના મિત્ર ભરતભાઈ રાવલ ગઢડાથી લખે છે કે મહેન્દ્રભાઈ, કાર્યક્રમના ટાઈમમાં કોઈ ફેરફાર થયો છે કે શું? ના મિત્ર, એવું નથી. ક્યારેક કોઈ એવા કારણો હોઈ શકે જેના કારણે 2-5 મિનિટ 10 મિનિટ આખું પાછું થઈ શકે. બાકી સમય આપણો આ જ છે. કાર્યક્રમમાં 8:58 શરૂ થાય અને 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી આ કાર્યક્રમ આપણો ચાલે છે. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારની સુખાકારીની પ્રાપ્તિના સારા અવસરો આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યની સુખાકારીની વાત હોય, માનસિક શાંતિની વાત હોય, પરિવારની પ્રીતિની વાત હોય, ધંધા કે નોકરીમાં ઉન્નતિની વાત હોય, વિદ્યાર્થીઓને સારા અભ્યાસ વિદ્યાભ્યાસમાં સફળતાની વાત હોય, કોઈ પણ લગ્નની વાત હોય અથવા તો પરિવારની પ્રીતિની વાત હોય. મિત્રો, દરેક બાબતોના પાસા આ વખતે સરખા દેખાઈ રહ્યા છે. એનું કારણ કે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું જવાનું છે. શું કરવાથી લાભ થશે તમારા માટે? તો દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને પ્રસાદની અંદર ગોળ ધરાવો, સંકટ નાશન ગણેશ સ્તોત્રના 7 પાઠ કરો અને દર ચોથ જ્યારે આવતી હોય ત્યારે એક 8 પાઠ લાલ પેન વડે કાગળ ઉપર લખી અને પછી એને પાણીમાં પ્રવાહિત કરો. તો આ પ્રમાણે કરવાથી લાભ થાય તેવી સંભાવનાઓ દેખાય છે. બને ત્યાં સુધી અકારણ ક્રોધ કોઈ પણ વ્યક્તિ ઉપર ન કરવો, કારણ કે એનાથી ખોટા પરિણામો આવી શકે છે. તો આ બાબતે ખાસ ધ્યાનમાં રાખીને આગળ વધો. તમારો સમય ખુદ ઉત્કર્ષદાયી રહેશે. હવે જેની આજે લગ્ન તિથિ છે તો દાંપત્ય જીવનની સારી સુખાકારીની અભ્યર્થના રાખતા તમામ મારા VTVના દર્શકોને શુભકામનાઓ. હેપી મેરેજ એનિવર્સરી. લાભની સંભાવનાઓ આ વર્ષે પ્રબળ બની રહી છે. મકાન લેવાનું હોય, ઘર લેવું છે, કોઈ પરિવારની કોઈ વૃદ્ધિ કરવી છે, છોકરાઓ પરણાવવાના છે અથવા છોકરાઓને કંઈક ગોઠવવાના છે, નોકરી ધંધામાં ગોઠવવાના છે, બહાર પ્રદેશ મોકલવાના છે, શક્યતાઓ પ્રબળ બની રહી છે આ વર્ષ દરમિયાન. પણ એના માટે તમારે તમારા મિત્રોનો અથવા તો તમારી નજીક રહેતા એક સારા વ્યક્તિઓનો થોડો સંસર્ગની જરૂર પડશે. કારણ કે એ વ્યક્તિઓનો સહકાર અને એ વ્યક્તિઓ જે પ્રમાણે એનો અનુભવ તમારી સાથે શેર કરશે એટલી તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. મતલબ કે આ વર્ષ દરમિયાન કોઈ પણ વ્યક્તિનું સાંભળવું અને એવા વ્યક્તિનું સાંભળવું જે માણસ જાણકાર હોય. બાકી સફળ સલાહ તો દેવાવાળા ઘણા હશે, પણ જે માણસ જાણકાર હોય એ તમને સફળતા પ્રદાન કરશે. અને એમાંય ખાસ કરી સફળતા જોઈતી હોય, દર ગુરુવારના દિવસે સુખડી અથવા લાપસી બનાવો, કુળદેવી માતાજીને પ્રસાદ તરીકે ધરાવો અને ઘરના બધા જ જ્યારે ભોજન કરતા હોય ત્યારે પ્રસાદ બધા સાથે લો. એના કારણે સારી સફળતા મળવાની છે. દાંપત્યનું સુખ પણ તમારું એમાં વૃદ્ધિ પામશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત જો મિત્રો કરીએ આજે, તો અંકની વાત કરીએ તો અંક આજે 4નો શુભત્વને આપવાવાળો અંક છે. રંગની વાત કરીએ તો મરૂણ રંગ, ઘેરો લાલ રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારા સમયનો વિચાર કરીએ, સવારમાં 10 કલાક અને 27 મિનિટથી 1 કલાક ને 48 મિનિટ સુધીનો આ સમય લાંબા ગાળાનો સમય છે. આજે ખૂબ જ શુભત્વ આપશે, મતલબ કે સારો સમય છે. પણ રાહુકાળનો વિચાર કરીએ તો એ રહેશે બપોરે 3 કલાક અને 28 મિનિટથી સાંજે 5 કલાક ને 8 મિનિટ સુધી. રાહુકાળની અંદર કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું. શુભત્વને આપવાવાળી દિશા કઈ? કે જ્યાં ભગવાન સ્વયં કુબેર બેઠા હોય એવી દિશા એટલે ઉત્તર દિશા છે. ઉત્તર દિશા તરફ આજે ખૂબ સારો લાભ થવાનો છે.
જે કંઈ કામકાજ કરવું હોય ઉત્તર તરફ પહેલા પ્રયાણ કરજો, પછી જ્યાં જવું હોય ત્યાં ડગલો, કારણ કે 10 ડગલા માંડો તો ખૂબ સારી સફળતા, એ પછી જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય. ઘણી વખત આપણે જોયું છે કે આગલા દિવસે જો મુહૂર્ત સારું ના આવતા હોય તો આગલા દાડા માણસો પ્રસ્થાન કરતા હોય. પ્રસ્થાનનો મતલબ એવો થાય કે એક થેલી બાજુના ઘરમાં મૂકી દેવી અને પછી બીજા દિવસે જવું. આવી ઘણી બધી વાતો આપણા શાસ્ત્રમાં જોવા મળે છે. અશુભત્વની વાત કરીએ તો પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણો થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. મકર રાશિ જેના અક્ષર ખ અને જ છે, મકર રાશિવાળા જાતકોએ તન મન ધનથી આજે સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, એની વાત કરીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, શું કરવાથી સારો લાભ થાય? મંગળ સ્તોત્રના 11 પાઠ જો કરવામાં આવે તો દરેક પ્રકારના કાર્યમાં એક સારો ઉત્કર્ષ જણાય અને સાથે સાથે આત્મબળમાં પણ વૃદ્ધિ થાય. આજે બને ત્યાં સુધી ક્રોધ અને ખોટા વિચારો ન કરવા એ ખૂબ જ જરૂરી છે. ઓમ ભૂમિ નંદનાય નમઃ આ મંત્રનો જાપ ખાસ કરી જેને કોઈ જમીન મકાનમાં વેચાણ કરવું હોય ને વેચાતી ન હોય એના માટે આ મંત્ર ખૂબ જ લાભદાયી રહેશે. ઓમ ભૂમિ નંદનાય નમઃ તો આ મંત્ર ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ભગવાન ગણેશજીના મંદિરમાં જાઓ, પ્રભુને ગોળ ધરાવો પ્રસાદ તરીકે, પગે લાગો, પ્રાર્થના કરો, મન ધાર્યું કાર્ય ભગવાન ગણપતિના આશીર્વાદથી આજે સિદ્ધ થશે અને ગોળ તમે આજે દાનમાં આપો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચાડી શકો છો. એના માટેનું અમારું આ સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. કાલે નવા વિચારો સાથે પાછા ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ.